હા, તમે ફોન કર્યો તો કઈ કામ હતું? શું? મારો આદિત્ય હજી સુધી હોસ્ટેલ નથી પહોંચ્યો? તમે શું બોલો છો? હા હા હા, હું જોઉં છું. હા. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? મારો આદિત્ય ક્યાં હશે? કોઈએ એની સાથે ના ના ના, ભગવાન, મારો આદિત્ય. અરે વરસાદ, શું થયું? કેમ રડે છે? તને કિયારાએ પાછું કઈ કહ્યું કે શું? દાદી, દાદી સાંભળો ને, હોસ્ટેલમાંથી ફોન આવ્યો તો મારો આદિત્ય હજી સુધી હોસ્ટેલ નથી પહોંચ્યો. એ બાપરે, આટલી મોડી રાત સુધી ક્યાં ફરતો હશે? ખબર નહીં દાદી, મારા આદિત્ય ક્યાં હશે અત્યારે આટલી મોડે સુધી? મારા આદિ ક્યાં હશે? ક્યારે મારો આદિ? હા, તમારો આદિત્ય હોસ્ટેલમાં છે ને? શું થયું? યાદ આવે છે એની? મળવું છે ને? તો કિયારા, હોસ્ટેલમાંથી ફોન આવ્યો તો મારો આદિત્ય હજી સુધી હોસ્ટેલ જ નથી પહોંચ્યો. હું ગોડ, ક્યાં કે જતો તો નથી રહ્યો ને? કે પછી કોઈ એને લઈ ગયું? કિયારા, પ્લીઝ તું આવું ના બોલ કિયારા. મારો અર્થ એ હતો કે એના ફ્રેન્ડ સાથે મૂવી જોવા ગયો હશે. ના કિયારા, મારા આદિત્યને આમાં કોઈ શોખ નથી. કિયારા, એક કામ કરીએ, હમણાં આપણે એની હોસ્ટેલમાં જઈએ. ચાલ. અરે એક મિનિટ. ત્યાં હોસ્ટેલ જઈને શું કરીશ? હોસ્ટેલમાંથી ફોન તો આવ્યો, એ હોસ્ટેલ પહોંચ્યો જ નથી. તો પછી ત્યાં જઈને આપણે કોને શોધીશું? કિયારા, પ્લીઝ કઈ કર ને કિયારા. કિયારા, એક કામ કર, તું હમણાં જ પોલીસને ફોન કર. હમણાં જ પોલીસમાં ફોન કર. મારો આદિત્ય ક્યાં છે જો ને. કિયારા, પ્લીઝ પોલીસમાં ફરિયાદ કર ને કિયારા, પ્લીઝ તું પોલીસમાં ફરિયાદ કર. તું હમણાં જ પોલીસને ફોન કર. છે કરું કર. બાપા, મારો આદિત્ય, વાહ, મારો આદિત્ય. કિયારા, તું ફોન કર. હા સર છું. હેલો ઇન્સ્પેક્ટર. મમ્મી શાંત થઈ જા. ક્રિશ, રાધાની આવી હાલત મારાથી નથી જોવાતી. ઉર્મિલા બેન, અમારી પણ આ જ હાલત છે. રાધાએ ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી અને કર્યું પણ નથી, છતાં પણ રાધાની કોણ જાણે શું ભાગ્ય લઈને આવી છે મારી દીકરી. ઘણીવાર તો મને એવું થાય છે ને કે આપણે મને ગમે એટલા સારા કામો કરતા હોઈએ, પણ ક્યાંય ને ક્યાંય કોઈ ભૂલ થઈ જ જાય છે. અને એ આપણે, આપણા પરિવારે, આપણા સંતાનોએ ભોગવવી પડે છે. જુઓ, હવે આપણે બધાએ મક્કમ હૃદય રાખીને આવેલી પરિસ્થિતિનો સામનો કરવાનો છે. જો આપણામાંથી કોઈ પણ ભાંગી પડ્યું ને તો રાધાને સાજી કરવી મુશ્કેલ થઈ જશે. યુ આર રાઈટ ક્રિશ. મારી આજે સવારે જ ડોક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સાથે વાત થઈ છે. એ મને શહેરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનું લિસ્ટ મોકલી આપે છે. આપણે એમની સલાહ પ્રમાણે રાધા માટે શું બેસ્ટ થઈ શકે એ રીતે આગળ વધીશું. ઠીક છે, તો અમે હવે રજા લઈએ. જો કોઈ પણ જરૂર હોય તો પ્લીઝ અમને તરત જાણ કરજો. અમે તરત આવી જઈશું. ચાલ મમ્મી, હવે આપણે નીકળીએ. ચાલો.
તમારું ધ્યાન રાખજો. તમે પણ. ક્રિશ, સાચવીને જજો. ઉર્મિલાબેન બહારથી દેખાય છે સ્ટ્રોંગ, પણ અંદરથી કેટલા લાગણીશીલ છે નહીં? હા રશ્મિ, ખરેખર આપણી રાધા ખૂબ નસીબદાર છે કે એને આટલો સારો પરિવાર મળ્યો છે. બસ હવે ભગવાનને એક જ પ્રાર્થના છે કે આપણી દીકરીને વહેલામાં વહેલી તકે સારી કરી દે. અરે વર્ષાબેન, તમે ટેન્શન ના લેશો, હમણાં ઇન્સ્પેક્ટર સર આવતા જ હશે. જો આ આવી ગયા પોલીસવાળા સાહેબ. ઇન્સ્પેક્ટર સાહેબ, મારો આદિ કિયારા ઘરને. અરે ઇન્સ્પેક્ટર, એકચ્યુઅલી અમારા ઘરમાં એક જણ ગાયબ થઈ ગયું છે. મારો દીકરો સવારથી ગયો છે પણ હજી સુધી પાછો નથી આવે. ક્યાં ગયો છે? ક્યાં ગયો છે એ જ તો નથી ખબર સાહેબ. અમે એને હોસ્ટેલમાં મૂક્યો છે. શહેરની બહાર છે ને હોસ્ટેલ એમાં, અને એની સ્કૂલ એના બાજુમાં જ છે. મને તો હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે એ પાછો નથી આવ્યો. ઓકે, કઈ હોસ્ટેલમાં રાખ્યો છે? ઓકે, ચિંતા નહીં કરો, હું એ એરિયાના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું. અને જેવી કંઈ પણ માહિતી મળશે હું તમને જણાવી દઈશ. થેન્ક્સ ફોર કમિંગ. પોલીસ કેમ આવ્યા ધીરે? કોઈ પ્રોબ્લેમ થયો? અરે પપ્પા રિલેક્સ, મારા માટે નહીં, તમારી મોટી દીકરીના માટે આવ્યો હતો. શું? વર્ષા માટે? વર્ષા? શું થયું વર્ષા? આ પોલીસ કેમ આવી હતી? પપ્પા હોસ્ટેલમાંથી ફોન આવ્યો હતો. આપણો આદિ સવારથી પાછો નથી ફર્યો. શું? આદિત્ય નથી? તો તે પોલીસમાં ફરિયાદ કરી કે નહીં? અરે હા પપ્પા, એટલા માટે જ ઇન્સ્પેક્ટરને બોલાવ્યો હતા. તમે ટેન્શન ના લેશો, આદિ મળી જશે. બાય ધ વે, તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું વર્ષાબેનના પતિ વિશે જાણી શકું? વર્ષાના અરેન્જ મેરેજ થયા છે અને એના પતિનું નામ ધનંજય છે. અરે આ ધનંજયે તો પહેલા અમારી સાથે બહુ મોટી મોટી વાતો કરી હતી. એવું કીધું હતું કે મારે તો રહેવા પોતાનું ઘર છે, પોતાની ફેક્ટરી છે. એટલે અમને લાગ્યું કે આનાથી સારો છોકરો વર્ષાને ક્યાં મળવાનો, એટલે એની સાથે વર્ષાને પરણાવી નાખી. આદિત્યના થયા પછી એણે એનો અસલી રંગ બતાવ્યો. મને પણ પહેલા કંઈ જ ખબર નહોતી. એનું તો પોતાનું ઘર પણ નહોતું. પછી મને ખબર પડી કે એ તો ભાડાના ઘરમાં રહે છે અને ફેક્ટરીમાં નોકરી કરતો હતો. પોતાના પગારના બધા જ પૈસા જુગાર અને પીવામાં ઉડાડી દેતો હતો. અને
હું કઈ કહું તો મને મારતો હતો, એટલે જ હું કંટાળીને પપ્પા સાથે અહીં એમના ઘરે રહેવા આવી ગઈ. ઓ સો સેડ વર્ષાબેન. પ્લીઝ તમે ટેન્શન ના લેશો, આદિ આવી જશે. પપ્પા તમે જમી લો, પછી મારે તમારી સાથે એક વાત કરવી છે. ઠીક છે. હું અંદર આવી શકું કિયારા બેટા? અરે પપ્પા, કમ ઇન. શું તમે પણ પપ્પા, આ ઘર તમારું જ છે, મને પૂછીને આવવાની શું જરૂર હતી? હા હા, પણ તે દિવસે તે કહ્યું ને કે ઘરમાં બધા અનુશાસનથી રહેવાનું, એટલે દરવાજો નોક કરીને આવ્યો. ઓકે બોલો. બેટા, તે મને મળવા માટે બોલાવ્યો, કોઈ અગત્યનું કામ હતું? પપ્પા, જ્યારે મને કામ હોય છે ને ત્યારે તમે ઘરમાં હોતા જ નથી. અરે બેટા, એમાં વાત એમ છે ને કે મારા મિત્રોને ખબર પડવી જોઈએ ને કે હવે મારી ડીંગલી કરોડપતિ બની ગઈ છે, કરોડપતિ. હા. અચ્છા, એટલે પાર્ટી શાટી એમ? અરે નાના બેટા, એવું કંઈ નહીં. હા, તો ફક્ત મિત્રો સાથે ખાવાનું અને મોજ મસ્તી કરવાની, બસ. હા, પણ તારે કામ હોય ને ત્યારે મને ફોન કરી દેવાનો, હું તારા માટે બધું કામ છોડીને આવી જઈશ. ધેટ્સ ગ્રેટ પપ્પા. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે મારે તમારું એક ઇમ્પોર્ટન્ટ કામ છે, અને આ કામ ફક્ત તમે જ કરી શકો છો, એટલે આવતીકાલે ક્યાંય પણ નથી જવાનું મને પૂછ્યા વગર. ઓકે? અરે બેટા, તારા માટે હું ગમે તે કરી શકું છું, પણ તને વાંધો ના હોય તો હું જાણી શકું એ કામ શું છે તે? સવાર પડશે ને પપ્પા, આવતીકાલે સવારે તમને આપોઆપ સમજાઈ જશે. એ વાત પણ સાચી છે. આ આદિ ક્યાં જતો રહ્યો છે એની તપાસ કરવી પડશે. તમે ટેન્શન ના લેશો, ઇન્સ્પેક્ટર એને શોધી કાઢશે. અત્યારે તમે જઈને શાંતિથી સૂઈ જાઓ. આવતીકાલે સવારે મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. બા, મારા આદિનો હજી સુધી કોઈ જ પત્તો નથી. બા, મારો આદિનો કોઈ જ પત્તો નથી. વર્ષા, થોડીક તો ધીરજ રાખ. આ પોલીસવાળા સાહેબે કીધું છે ને કે શોધી કાઢશે તારા આદિને. બા, મારી ધીરજ તૂટી રહી છે. બા, હેલો, શું મારો આદિ હોસ્ટેલમાં પાછો આવી ગયો છે? બા, પપ્પા, મારો આદિ હોસ્ટેલમાં પાછો આવી ગયો છે. પ્લીઝ મને મારા આદિ જોડે વાત કરાવો ને. હા,